નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રજાના દિવસો। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। રજાના દિવસે મોટી દવા કંપનીએ ગોઠવેલ સેમિનારમાં વક્તવ્ય આપવા જવા મનોચિકિત્સક ડૉક્ટર રાઘવ તૈયાર થઈ રહ્યા હતા। ઘંટડી વાગી। પત્ની ડૉક્ટર પ્રેરણાએ બારણું ખોલ્યું। પોતાની ઉંમરની આધેડ સ્ત્રી આવી હતી। એણે પૂછ્યું, આજ રાઘવનું ઘર છે ને? રાઘવ નથી? હા, પણ તમે કોણ છો? શું કામ છે? કામ તો કંઈ નથી, બસ મરતા પહેલાં એકવાર એને મળવું છે। પ્રેરણાએ એ સ્ત્રી માનસિક અસ્વસ્થ લાગી। કદાચ રજો નિવૃત્તિને કારણે હશે એમ લાગ્યું। એટલામાં તૈયાર થઈને રાઘવ બહાર આવ્યો। સ્ત્રી હસી પડી। રાઘવે સ્મૃતિ તપાસી। યાદ આવ્યું, તમે અંજલિ છો ને? સ્ત્રીએ રાઘવનો હાથ પકડી લીધો। રાઘવને એનું શરીર તપતું લાગ્યું। પોતાને મોડું થઈ રહ્યું હતું। પત્નીને સૂચના આપી, આને હું ઓળખું છું, તપાસી લે, જો આવી હાલતમાં જવા દેતા નહીં। પ્રેરણા એને અંદર લઈ ગઈ। બધું તપાસી જોયું। માનસિક અવસાદ સિવાય કંઈ જણાયું નહીં। મહેમાન માટેના ઓરડામાં સુવડાવી ઊંઘનું ઇન્જેક્શન આપી દીધું। રાઘવ મોડેથી ઘરે આવ્યો। પત્નીએ જરા હસતા હસતા અહેવાલ આપ્યો, પેલા અવસાદમાં છે, મરવા નીકળી હતી, ઊંઘનું ઇન્જેક્શન આપ્યું, સાંજે જાગી હતી, જમાડીને ફરી સુવડાવી દીધી છે। એ કહેતી હતી કે હું ખૂબ રૂપાળી હતી એટલે મારી સગાઈ રાઘવ સાથે થવાની હતી, પણ એ મેડિકલમાં હતા ને હું સામાન્ય કોલેજમાં ભણતી એટલે ના થઈ। એ વખતે મને એ બરાબર લાગ્યું હતું। પછી મારા લગ્ન ધંધાવાળા સાથે થયા। ધંધામાં ખોટ ગઈ। સાવ સામાન્ય ઘરમાં રહેવાનું થયું। એ ગુજરી ગયા। 2 દીકરા છે, ઝાઝું કમાતા નથી, વહુઓ સાથે બનતું નથી, એકલી રહું છું। છોકરા થોડા પૈસા આપે છે। હવે મને લાગે છે કે હું રાઘવને પરણી હોત તો સારું હતું। એ હવે તો મને મળે તેમ નથી, એટલે એકવાર મળીને મરી જવા નીકળી છું। પ્રેરણાએ વાત પૂરી કરતાં રાઘવને પૂછ્યું, શું એ સાચું કહે છે? રાઘવે કહ્યું, હા, યુવાનીમાં એ ખૂબ જ રૂપાળી હતી, મને ગમી ગઈ હતી, પણ ઘરના બધાને ઠીક ન લાગ્યું। સવારે પ્રેરણા ઊઠી પછી તરત જ પેલી સ્ત્રી ઊઠી ગઈ। પ્રેરણાએ ફરી એકવાર પૂરેપૂરી તપાસ લીધી। હવે એ કંઈક સ્વસ્થ લાગી। પ્રેરણાએ કહ્યું, તમે મને બધી સાચી વાત કરી, એ ગમ્યું। એ રાતે મોડેથી આવ્યા હતા, થાકીને સૂતા છે, જગાડ્યા વગર તમે એને મળી લો, પણ એક શરત, મરવાનો વિચાર છોડી દેવાનો। એ બંને રાઘવ પાસે ગઈ। સૂતેલા રાઘવના માથા પર અંજલિએ હળવેથી હાથ ફેરવ્યો, આંખો લૂછી। જતી વખતે એ બોલી, બેન, આમ તો મેં આ પાપ કર્યું કહેવાય ને? નાસ્તો કરતાં પ્રેરણાએ રાઘવને બધી વાત કરી। પૂછ્યું, તમારું શાસ્ત્ર શું કહે છે? અંજલિ હવે શું કરશે? રાઘવે કહ્યું, મને મળી લીધાનો સંતોષ અને કંઈક ખોટું કર્યાની ભાવના, ઉપરાંત કંઈક હાથમાં આવેલું ન મળવાનું દુઃખ એના પર હુમલો કરશે અને એ ફરીથી આત્મહત્યાનું વિચારશે। થોડા મહિના પછી ડૉક્ટર પ્રેરણાએ પતિ ડૉક્ટર રાઘવને કહ્યું, ડૉક્ટર, તમારું શાસ્ત્ર ખોટું પડ્યું। અંજલિ જીવી ગઈ, આજે આવી હતી, મને કહ્યું, તમને વચન આપ્યું છે એટલે મરીશ નહીં, પણ આટલી દયા રાખી તો થોડી વધારે રાખો। મારે ઘર ખર્ચમાં પૈસા ઘટે છે, એ થોડા આપતા રહેજો અને રાઘવને ખૂબ સાચવજો। રાઘવે હસીને કહ્યું, તમે ભારતની સ્ત્રીઓ
શાસ્ત્રોને પણ ખોટા પાડી શકો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.